પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે બોર્ડ એક્ઝામની તૈયારી શરૂ કરીએ. હે ભાઈ, મને આન્સર આપો કે દેશ આઝાદ શું લેવાય, તેનું મુખ્ય કારણ શું? તમે જો હું તમને એક સરસ મજાનો પોઈન્ટ કહું, દેશ આઝાદ થયો એનું મુખ્ય કારણ હતું ભણતર. બોલો, તમે મારી આ વાતથી સહમત થાવ કે નહીં? દેશ આઝાદ થયું એનું મુખ્ય કારણ હતું ભણતર. જો કઈ રીતે? મહાત્મા ગાંધીને લઈ લઈએ તો એ પણ બેરિસ્ટર હતા અને ઇંગ્લેન્ડ જઈને પોતે ભણ્યા હતા. બરાબર, આફ્રિકાની અંદર પોતે કામ કર્યું હતું, એટલે દુનિયા જોયેલી હતી. હવે તમે વિચાર કરો, એ સમયમાં દેશની બહાર ભણવા ગયા કે જે સમયની અંદર ભણવાની કોઈ કિંમત જ નહોતી, કોઈ વેલ્યુ જ નહોતું. અને એ સમયની અંદર ગાંધીજી જે છે એ બહાર ભણવા ગયા. બરાબર ને? તો આ વિચારવાનું. પછી આપણે બીજું લઈ લઈએ, ગાંધીજી સાથે બીજું કોણ કોણ હતું? ભગતસિંહ. એ જેલમાં બેઠા બેઠા બુક લખી. બોલો, યુવાન જેલમાં બેઠા બેઠા. પછી તમે જુઓ વિનોબા ભાવે, સાહેબ પંડિત કક્ષાના માણસ. જવાહરલાલ નહેરુ સાહેબ પોતે બેરિસ્ટર, પોતે એક સરસ મજાનું ભણેલા. સરદાર વલ્લભભાઈ પટેલ પોતે ઇંગ્લેન્ડ જઈને ભણી આવ્યા હતા. સમજાણું કે નહીં? તો તમે પછી મૌલાના અબ્દુલ કલામ આઝાદ, ભાઈ તે તમે જેટલા ઇન્ડિયાના આપણા સ્વતંત્ર સેનાની લઈ લેશો, જેટલા ફ્રીડમ ફાઇટર હશે, એ બધા લોકો, આમ તો એમ કહું કે એમાંથી અક્ષર લોકો, વધુ પડતા લોકો, હું એમ કહું કે 90% કરતા વધારે લોકો જે લીડરશિપ રોલ ઉપર હતા ને એ બધા ભણેલા હતા. અને ખાલી ભણેલા નહીં, જબરદસ્ત ઈ જમાનાની સૌથી સારી યુનિવર્સિટી, સારામાં સારી કોલેજ દેશની બહાર જઈને ભણેલા હતા. એટલે કે ખાલી ભણેલા નહોતા, એવી યુનિવર્સિટીમાંથી ભણેલા હતા કે જ્યાં લોકો વિચારી નહોતા શકતા કે ત્યાં જઈને ભણી શકાય, એવી જગ્યાએ ભણે. તો વિચાર કરો, અગર આ લોકો ભણેલા ન હોત, ભણતર ન હોત, એજ્યુકેશન ન હોત, તો આજે આપણો દેશ આઝાદ થયો ન હોત. સમજાય કે નહીં? હા કે ના? હા કે ના? નમસ્કાર નમસ્કાર. સમજાઈશ મારી વાત? હા કે ના? હે ભાઈ, મતલબ એવો કે દેશની આઝાદીના પાયામાં ભણતર છે. પણ એ વસ્તુ આપણો દેશ આઝાદ થઈ ગયો પછી આજે ભણતર, સાક્ષરતા દર વધતો ગયો. સાક્ષરતા વાંચતા આવડે, લખતા આવડે એવા ઘણા બધા લોકો થઈ ગયા. દેશ આઝાદ થયો એના પહેલા એટલા બધા લોકોને વાંચતા લખતા નહોતું આવડતું. આજે સાક્ષરતાનો દર ઊંચો થઈ ગયો છે. પણ આજે ઈ ભણતરના કારણે જે પોતાની અંદર સ્કિલ આવવી જોઈએ, જે પોતાની અંદર આવડત આવવી જોઈએ, જે પોતાની અંદર હુનર આવવું જોઈએ, હજી ક્યાંક ને ક્યાંક એમાં આપણે પાછળ રહી ગયા. એટલા માટે આપણી કરતા ચાઇના આગળ નીકળી ગયું અને આજે આપણે ચાઇનાથી પાછળ છીએ. તો તમે લોકો આજે 10મા અને 12મા ધોરણમાં છો તો 110% તમે ફોકસ કરો. હમણાં બોર્ડ છે એટલે, પણ જેવી બોર્ડની એક્ઝામ પૂરી થાય એટલે પોતાના પેશન્સ, પોતાના ઇન્ટરેસ્ટ, પોતાને કઈ વસ્તુ મજા આવે છે, પોતે ભાઈ બધાય છોકરાઓ હોય કે છોકરીઓ હોય, ચા બનાવતા આવડવી જોવે, નાનું મોટું છોકરા હોય તોય જમતા બનાવતા આવડવું જોવે. તમે હાથે તમારા કપડાં ક્યારેક ધોયેલા હોવા જોવે, તમે વાસણ મમ્મીને ઉટકવામાં હેલ્પ કરતા હોવા જોવે, બેનો છે તો પપ્પાને બિઝનેસમાં ધંધામાં હેલ્પ કરતી હોવી જોવે. જો તમારી અંદર એ આવડત, સ્કિલ બધી ભણતા ભણતા આવી તો તમે લાઈફની અંદર બહુ સારું કામ કરી શકશો. જ્યાં તમે બધાય લાઈફની અંદર બહુ સારું કામ કરો. સરસ સરસ. તો ભણવાનું છે, અત્યારે સારામાં સારું રિઝલ્ટ લાવવાનું છે અને સારામાં સારી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી પસંદ કરવાની છે. હે ને? મસ્ત. ગાંધી બાપુ, સરદાર વલ્લભભાઈ પટેલ, જેટલા પણ સ્વતંત્ર સેનાની લઈ લેશો, ફ્રીડમ ફાઇટર લઈ લેશો, એ બધા લોકો ટોપ ક્લાસ ભણ્યા છે દીકરાઓ, ટોપ ક્લાસ યુનિવર્સિટીમાં. અને ઈ તમે વિચાર કરો, શિપમાં જતા 15-20 દિવસ થાય. અત્યારે તો આપણે ગામની બહાર ભણવા જવું હોય ને તો આપણને એમ બીક લાગે કે મમ્મી પપ્પા વગર કેમ રહી શકશો. તો આપણા મમ્મી પપ્પા થોડાક ચિંતા કરે કે મારા દીકરા કે દીકરીને આઘી કેમ મોકલું, કે આઘો કેમ મોકલું.
તો વિચાર કરો કે આ લોકો એ ટાઈમમાં જઈને ભણ્યા છે કે જ્યારે તાર ટપાલ હતું. મહિના દિવસે તમે લખો ત્યારે પોગે અને જવાબ આવતા બીજો મહિનો થાય. 2 મહિને ખાલી તમે લખેલું વાંચી શકો. અને આજે આપણે વિડીયો કોલના જમાનામાં છીએ અને આજે એ ટ્રાવેલિંગ ફેસિલિટીઝ આપણી આગળ છે કે એક દિવસના 24 કલાકમાં દુનિયાના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચી શકો. તો હિંમત નહીં હારવાની. સારામાં સારી કોલેજમાં, ગામથી દૂર હોય તોય, હોસ્ટેલમાં રહેવું પડે તોય, હાથે કપડાં ધોવા પડે ને બધુંય કરવાનું, પણ સારામાં સારું ભણવાનું, સારી જગ્યાએ. આ યાદ રાખજો. ડન છે? ડન છે બચ્ચાઓ? અને જેના મમ્મી પપ્પા કન્વિન્સ ન થતા હોય કે મારા દીકરા કે દીકરીને ન મોકલું, એને મારી વાત કરવાનો, હું ટ્રાય કરીશ એમને સમજાવવાની. સારામાં સારી સ્કૂલ પસંદ કરો, ભલે કોમર્સ કરો, પણ એટલી જોરદાર સ્કૂલ પસંદ કરો બોસ. કોમર્સની આપણે તમારું 10th પૂરું થાય એટલે આપણે એના ઉપર ચર્ચા કરવાના છે કે ભાઈ 10th પછી શું. 11 સાયન્સ, ઓકે, હું તમને મારા સાયન્સની અંદર કરવામાં શું શું ધ્યાન રાખવું પડે, મારા દ્રષ્ટિકોણથી કયા બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એ દેખાડીશ. કોમર્સમાં શું કરી શકાય એ દેખાડીશ. આર્ટ્સમાં દેખાડીશ. બધુંય આપણી એક્ઝામ પૂરી થાય એટલે આપણે મળશું. આ તમારું ગ્રુપ એઝ ઇટ ઇઝ જ લેશે. આ ગ્રુપની અંદર સતત વિભાગ એ પેન્ટેડ પેપર સોલ્યુશન બેચનો આરંભ કરીએ છીએ ગણિતમાં. બરાબર ને? સમાજનું પેપર તો તમારું પૂરું થઈ ગયું. સમાજના 3 પેપર પૂરા. પ્રેક્ટિસ પેપર આપ્યા, સરે કરી લેવાના છે. બરાબર ને? હાલો શરૂઆત કરીએ પહેલા સવાલથી. જો 13x + 19y = 90 અને 19x + 13y = 70 હોય તો x + y બરાબર ખાલી જગ્યા. સો દીકરાઓ, જ્યારે આવો દાખલો આવે જેમાં x + y કરવાનું હોય તો બે સમીકરણનો સરવાળો કરવાનો અને x - y કરવાનું હોય તો બે સમીકરણની બાદબાકી કરવાની. તો અહીંયા આપણે બે સમીકરણનો સરવાળો કરશું. બરાબર? તો અહીંયા હું લખું છું 13x + 19y = 90, 19x + 13y = 70. આનો સરવાળો કરો તો 90 અને 70 કેટલા થાય? તો કે 160. ઓકે, હવે 19 માં 13 નાખો એટલે કેટલા થાય? કોમેન્ટમાં આન્સર. 19 માં 13. હાલો સર, લખતા જાઓ, મારી યાર લખતા જાઓ, પછી હું પીડીએફ મોકલી દઈશ, પણ હારો લખતા જાઓ તો સારું રહે. હાલો દીકુડાવ, જવાબ 32. શાબાશ. તો અહીંયા 32x + 32y. 32 સામાન્ય કાઢીએ બેટા, એટલે કૌંસમાં x + y બરાબર 160. 32 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર થાય, એટલે x + y બરાબર 160 ભાગ્યા 32. અને હવે 32 ના ઘડિયામાં 160 ક્યારે આવે? તો કે ભાઈ 32 પંચા 160 આવે. હાલો ડન. તો હવે આપણે અવયવ પર નાખીએ. x² માઇનસ અહીંયા મૂકું છું 2x, અહીંયા મૂકવાનું 1x - 2 બરાબર 0. અહીંયા વચ્ચે માઇનસ છે એટલે માઇનસ નહીં ઠપકારવાનું. તો વચ્ચે નિશાની કેમ મૂકવાની? ઓછે વત્તા. આ પેલી નિશાની એમ નામ, છેલ્લી નિશાની એમ નામ. ઓછે વત્તા. હવે આપણે શું કરવાનું? x² - 2x માંથી x નીકળે એટલે અહીંયા આવશે x - 2 વત્તા અહીંયા તે x - 2 બરાબર 0. 1x માંથી x જાય એટલે જવાબ કેટલો આવશે? 1. જે સરખા કૌંસ છે એને એક વખત મૂકો એટલે આ સરખા કૌંસને એક વખત મૂકીએ, x - 2. આને નાને આપણે એક કૌંસ બનાવીએ, x + 1 બરાબર 0. હવે આપણે ખુલ્લા સેમસંગ કૌંસ ખોલો એટલે -2 છે, બરાબર ની આ બાજુ કઈ નહીં, પહેલા આમ નામ કરીને કે 131. આન્સર. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો ખબર છે ને? જે સંખ્યા પોતાના જ ઘડિયામાં આવે, બીજા કોઈ ઘડિયામાં ન આવે એવી સંખ્યાને કહેવાય અવિભાજ્ય સંખ્યા. તો 5, 7, 11, 13 પછી કઈ સંખ્યા આવે? હાલો, 13 પછી આવે 17. શાબાશ. 17 પછી આવે 19. તો હવે જરા કયો તો છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા કઈ છે? આ પહેલી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી. છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 19. તો ઓપ્શન કયો આવે? બી. હાલો ડન છે? ડન છે દીકરાઓ? જો આમ નહીં ગણવાનું, 5, 7, 9, 11, 13 પછી 15 પછી મારી જેવો 17 કરી નાખે એટલે એમ કે છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા 17 છે. કેમ? તો કે 1, 2, 3, 4, 5, 6 ને 7, 7 એટલે 17. બરાબર? એમ નથી કરવાનું મારા બાપ, એમ નથી કરવાનું. હાલો ડન. હાલો એના પછી નેક્સ્ટ વન. બિંદુ P -3 અને 2 માંથી y અક્ષ પર દોરેલો લંબપદ m ના યામ શોધો. હવે જો y અક્ષ પર દોરેલ લંબપદ, y અક્ષ પર દોરેલ લંબપદ એટલે શું? તો
તો કે વાય અક્ષ ઉપર એક મસ્ત મજાની આડી લીટી તાણી છે, બરાબર. તો જવાબ શું આવશે? હાલો, શું આવશે? જવાબ આપી દો. કોણ શું લાગે છે ભાઈ? આમાંથી જ ગોતવાનું છો, તમારી સામે જ જવાબ છે, ખાલી તમારે કહેવાનું છે જવાબ. બધા લોકોને મારી સાથે ચર્ચા, કોમેન્ટમાં કાંઈ ચર્ચા નહીં, પછી હું કાઢી નાખીશ તો આખું વર્ષ હેરાન થશો. આખું વર્ષ એટલે 8-10 દિવસ જે લાઈવ બેચની હાલે છે પેપર સોલ્યુશન, આઈએમપી સમ કરાવું છું, આ બોર્ડમાં બેઠા બેઠા ભટકાશે, તો ધ્યાન રાખો. તો પહેલા આપણે જોઈએ કે આ થીટા છે એની સામેની બાજુ એટલે સાબા છે આપણા પાસે, આ થીટાની પાસેની બાજુ છે એટલે આ છે પાબા, હે ને? તો આપણે પાબા ગોતું છે તો અહીંયા હું સૂત્ર મૂકી દઉં, સાબાના છેદમાં પાબા. બોલો આ કોનું સૂત્ર છે? સાબાના છેદમાં પાબા. આ કોનું સૂત્ર છે દીકરાઓ? આન્સર હાલો 10. વાહ, 10 કેવા? 30, 60, 45, 90 કેવા? કેવા 10 કેવા? 10 કેવા? 10 30. અહીંયા 30 છે, 30 અંશનો ખૂણો કીધો એટલે. અને જો 10 60 કીધું હોત તો 60 મૂકો, અહીંયા 10 30. સાબા એટલે એ બી આપણે, સોરી, સાબા એટલે બીસી આપણી આગળ 20 છે. પાબા એટલે એ બી. અને 10 30 ની કિંમત શું થાય? હાલો કોમેન્ટમાં કહો. હવે બધાને યાદ હોવું જોઈએ, આપણે મસ્ત મજાનું હમણાં નોનસ્ટોપ લેક્ચરની અંદર શીખ્યા. 10 30 ની કિંમત, 10 30 ની કિંમત મિસ આયશા, સોરી આયશા, હા આયશા જ છે. ભણવાનું કામ કરો મિસ, નકર આગળ હું સીસ બનાવી દઈશ. ઘરે ફોન જાય. હમણાં એક છોકરાના પેરેન્ટ્સના ઘરે મેં ફોન કર્યો, કારણ કે એ કોમેન્ટ બરાબર શું કહેવાય કે અંદર વાતું કરતો હતો. પછી એના બાપાએ જે એને ધોયો છે એને મજા આવી ગઈ છે, એટલે મારે તમારે ઘરે ફોન ન કરવો પડે, હે ને? બાકી હું ધબધબાટી બોલાવી દઈશ ઘરે. તમારા પેરેન્ટ્સને કહીશ એટલે તમારું આવ્યું, એટલે કોઈ આડીઅવળી કોમેન્ટ કરીને તો ધૂળ કાઢી નાખીશ. હાલો ચલો, 10 30 ની કિંમત 1/√3. √3 નો ગુણાકાર 20 હારે કરો એટલે શું થાય? 20√3. અને એબી નો ગુણાકાર 1 હારે કરો એટલે એબી, એટલે જવાબ આવે 20√3 એબી. ચલો જગમગો, જગમગો દીકરાઓ. કયો ઓપ્શન આવે આમાંથી? જો તો ઓપ્શન એ છે, બી છે, સી છે. એબી ગોતો ને એસી ગોતો. તો એબી સાચો જવાબ મળી જાય તો પછી એસી તો આમનામ ગોતી નાખવાનું. તો એબી માં શું છે? તો કે 20√3. તો બીસી શું હોય? 40. કેમ? તો કે આમાં એબી માં 20√3 બીજા ક્યાંય છે જ નહીં, એટલે ઓપ્શન એ બીસી ગોતવાની જરૂર જ નથી. આ આમને મૂકી જ દેવાનું, એબી મળી ગયો એટલે 20√3 મળ્યો એટલે જગમગો. હાલો ડન, ડન દીકરાઓ. તો આ જે છે એસી એ ગોઈતા વગર આમને મળી ગયું 40, આ મળી ગયું 20√3. ધૂમધૂમ. નેક્સ્ટ. હવે આ દાખલો એટલી વખત બોર્ડમાં પૂછાયો છે ને કે મને એમ થાય કે આ દાખલા તમે બધા છે ને આમ ઘૂંટીને પી જાવ. આ દાખલો બહુ પૂછાણો છે. બહુલક માઇનસ મધ્યક એટલે કે z - x બાર બરાબર ખાલી જગ્યા બ્રેકેટમાં મધ્યક મધ્યસ્થ, ઓકે, માઇનસ મધ્યક. હાલો બોલો, z નું સૂત્ર શું છે? યાદ આવે સૂત્ર? z નું સૂત્ર યાદ આવે? z નું સૂત્ર, z નું સૂત્ર શું છે? આપણે હમણાં જોયું હતું સૂત્રની યાદીમાં. જવાબ z નું સૂત્ર 3m - 2x બાર. બધા આન્સર એ લખવા માંડ્યા, ક્યાં બાત હે. આ z નું સૂત્ર છે, -x બાર એમ ને. હવે 3m એમ ને ઓછે ઓછે વધતા 2x બાર માં 1x બાર નાખો એટલે 3x બાર. આ 3 3 કોમન નીકળે એટલે કૌંસમાં m - x બાર, એટલે અહીંયા કૌંસમાં આવે 3. તમે બધા જવાબ લખવા જ માંડ્યા છો બકુડાઓ, બહુ ડાયા છો. હાલો જગમગો, હે ને? હા. નેક્સ્ટ ગુસ્સા. હાલો ગુસ્સા ગોતાવો. 12, 15 ને 21 નો ગુસ્સા શું થાય? તો કે ભાઈ 2 દુ 4 અને 4 તેરી 12, 3 પંચા 15, 3 સત્તા 21. બોલો ગુસ્સા શું છે? બધાયમાં હરખું હોય ગુસ્સા. બોલો જવાબ. જવાબ નો જવાબ લખે ને મારા હમ અને મમ્મી ના હમ કમ્પલસરી આન્સર લખવાનો બધાને. હાલો 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 3. વેરી ગુડ. આ ત્રણેયમાં હરખું છે? 3 છે. નેક્સ્ટ વન. એના પછી જો કોઈ બહુપદીનો આલેખ x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે છે તો બહુપદી હોઈ શકે. કેટલા બિંદુમાં? એક જ બિંદુમાં છેદે છે. તો આપણને એક આપી સુરેખ બહુપદી, હે ને?
પછી એક આપ્યું દ્વિઘાત બહુપદી બે ઘાત વાળી, અને ત્રીજું આપ્યું આપણને ત્રિઘાત બહુપદી. શું આન્સર આવે? હાલો, આ ત્રિકોણમિતિમાં જોઈએ ને, બાજુ જોઈએ છે અને કેનો જોઈએ છે? ખૂણા, બેનો સંબંધ જોઈએ છે. બરાબર, ઓકે. નેક્સ્ટ, વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો મળે. હાલો ઝડપથી, વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી, આ વર્તુળ છે, એની અંદર આવેલું એક બિંદુ છે, આની અંદરથી કેટલા સ્પર્શક મળશે? જવાબ યસ, 0. ઓબ્વિયસ વસ્તુ છે ને, શૂન્ય સ્પર્શક મળે. એના પછી જો m બરાબર 10.2, x બાર બરાબર 15.3 અને z બરાબર ખાલી જગ્યા, તો હાલો સૂત્ર શું છે? z બરાબર 3m માઇનસ 2x બાર, 3m નમ, m ની જગ્યાએ 13.2 માઇનસ 2m નમ, x બારની જગ્યાએ 15.3. હવે દીકરાઓ 13.2 ગુણ્યા 3 કરીએ ભાઈ, 13.2 ગુણ્યા 3 તો 3 દુ 6, 3 તેરી 9 ને 3 એકા 3. ઓય એલા જાની આ, એટલે જવાબ આવ્યો 39.6. હવે 15.3 ગુણ્યા 2 કરો તો અહીંયા 15.3 ગુણ્યા 2, 2 તેરી 6, 2 પંચા ને 10, વધી પડી 1, 2 એકા 2 ને 1 3, તો જવાબ કેટલો આવે? 30.6. હાલો જવાબ કેટલો આવે? 39.6 માઇનસ 30.6. જવાબ હાલો જવાબ એ હાલો 9. क्या बात है, शाबाश દીકરાઓ, હે ને? તો આન્સર આવશે 9. વેરી ગુડ. નેક્સ્ટ, નીચે આપેલા ખરા ખોટાને આપણે કહેવાનું છે સાચું ખોટું. 95 વડે વિભાજ્ય હોય તેવી 4 અંકની મોટામાં મોટી સંખ્યા, મોટા મોટી સંખ્યાનો પૂર્ણાંક 99.75 છે. તો આપણે ભાગાકાર કરીને જોઈ લઈએ, વાર્તા પૂરી થાય. તો 95 એકા 95, કેટલા વધ્યા? 4, ઉપરથી ઉતાર્યા 7, કે 95 ઘડિયામાં 47 તો ડોહા આવવાનું છે નહીં, એટલે ઉપર મૂકો 0. આ એક આંકડો ઉતાર્યો તો બીજો આંકડો ઉતારીએ 5. સમજાણું કે નહીં? કેમ? આપણે બે આંકડા ઉપરથી નીચે ઉતારીએ એટલે 0 મૂકવો પડે, નકર ડખા થાય, એટલે 0 મૂકી દેવાનું. હવે 95 ગુણ્યા 5 કરો, જગતની માલિપા 55 25, વધી પડી 2, 9 પંચા 45 ને 2 47. તો કે હા ભાઈ, જવાબ શેષમાં 0 આવ્યો, તો કે હા, તો વિધાન સાચું. હાલો ડન છે, એટલે અહીંયા પાછું 5 મૂકવાનું. હાલો ડન, ડન, ટ્રુ, વિધાન સાચું. સર ક્વેશ્ચન વાંચો. સર તમે કેટલા કહેતા હતા ને કે પેપર સેટમાં 25મો ક્વેશ્ચન વાંચો, તો બધા પેપરમાં 25મો જ ચેપ્ટર પેપર સેટ કરીએ આપશો. હા બેટા, યસનો વર્ગ હોવાની સંભાવના શોધો. હવે જો 2 અને 103 વચ્ચે, 2 અને 103 એટલે 2 3 4 5 ડોટ 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 103 લગી છે ભાઈ. તો કુલ પરિણામ કેટલા થાય? પેલો જવાબ એ આપો, કુલ પરિણામ કેટલા થાય? જવાબ, જવાબ કુલ પરિણામ 2 થી 103 નંબર લખેલી ચીટી છે, 2 3 4 5 6 7 8 9 10 એમ 103 લગી. તો કુલ પરિણામ કેટલા થાય? યસ 102, હે ને? કારણ કે એક નથી, એટલે કુલ પરિણામ થાય બેટા, કુલ પરિણામ થાય 102. હવે અહીંયા છેદમાં જ ડોહું 103 આપ્યું, પછી તો ક્યાં દાખલો આખો કરવાની જરૂરત છે? એટલે આ વિધાન કેવું છે? હે ભાઈ, આ વિધાન કેવું છે? ખોટું છે. 16મું ફરીથી સમજાવો. હા બેટા, 16મું ફરીથી સમજાવો. જો આપણને શું કીધું? એક પેટીમાં 2 અને 103 વચ્ચેના પૂર્ણાંકો લખેલા કાર્ડ છે. સોરી હો ભાઈ, 2 અને 103 વચ્ચેના છે. ઉભા રહેજો. 2 અને 103 વચ્ચેના પૂર્ણાંકો લખેલા, એક પેટીમાં 2 અને 103 વચ્ચેના પૂર્ણાંકો લખેલા કાર્ડ છે. ઓકે, 2 અને 103 વચ્ચેના એટલે 3 થી શરૂ કરીને 102 લગી લખેલા કાર્ડ પડ્યા છે. તમે સમજો તો ટોટલ કાર્ડ કેટલા પડ્યા છે? હજી એક વખત, એક કાર્ડ છે એમાં તમે લખ્યા છે નંબર 2 અને 103 વચ્ચેના. તો 2 અને 103 વચ્ચેના કયા થયા? 2 પછી 3 આવે, એક કાર્ડમાં તમે લખ્યું 3, ડબ્બા મૂકી દીધું, પેટી મૂકી દીધું. 4 લખ્યું, પેટી મૂક્યું. 5 લખ્યું, પેટી મૂક્યું. 6 લખ્યું, પેટી મૂક્યું. એમ 102 લગી તમે ડબ્બામાં મૂક્યું. તો હવે કુલ પરિણામ કેટલા થાય? તો કે કુલ પરિણામ થાય 100. કેમ કુલ પરિણામ 100 થાય? કારણ કે એક નંબરની ચિઠ્ઠી નથી,
અને 2 નંબરની ચિઠ્ઠી નથી. ચિઠ્ઠી ક્યાંથી શરૂઆત થાય? 3 લગી. જાય ક્યાં લગી? 102 લગી. તો 102 માંથી 1 નંબરની ચિઠ્ઠી 2 નંબરની માઇનસ કરો એટલે કુલ પરિણામ 100 મળે. અહીંયા કુલ પરિણામ છેદમાં 103 આપ્યું એટલે આ વિધાન સાચું થાય કે ખોટું થાય? જવાબ જવાબ ખોટું. વેરી ગુડ. હા બેટા, તને આંકડા શાસ્ત્રમાં પ્રોબ્લેમ પડે છે? કાંઈ ચિંતા નથી હો, બધું કરાવી દઈશ. ચિંતા ન કર, બધું કરાવીશ. હાલો 17મો પ્રશ્ન. પ્રથમ n અયુગ્મ ઘન પૂર્ણાંકોનો સરવાળા માટે સામાન્ય સૂત્ર શું થાય? હવે જો પ્રથમ n અયુગ્મ ઘન પૂર્ણાંકો, અયુગ્મ એટલે એકી, તો 1 3 5 7 ડોટ 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 n લગી. તો આનું સામાન્ય સૂત્ર એટલે આપણે બનાવી નાખીએ. આપણે આગળ a બરાબર 1 છે, d બરાબર તો કે 3 - 2 એટલે 1 અને n બરાબર તો n જ છે. sn નું એટલે an બરાબર અંતિમ પદ તો n છે. sn નું સૂત્ર મૂકી દઈએ, નાનું સૂત્ર sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા an, n ના છેદમાં 2 એમનામ, a બરાબર 1 અને an બરાબર n. તો આનું સામાન્ય સૂત્ર થઈ ગયું n ના છેદમાં 2 1 વત્તા n. હવે આને એક સ્ટેપ હજી વધારી દઈએ. n નો ગુણાકાર એક હારે કરો એટલે n વત્તા n નો ગુણાકાર n હારે કરો એટલે n સ્ક્વેર n ના છેદમાં 2. હવે વર્ગ વાળું પદ આગળ હોય તેથી તમે લખી શકો, આ યાદ જ રાખવાનું, n વર્ગ વત્તા n ના છેદમાં 2. બરાબર? હાલો ક્લિયર છે બચ્ચાઓ? ડન છે દીકુડા? 16મો સમ રિપીટ. ભાઈ 16મા સમમાં એવું કીધું કે ભાઈ 102 થી સોરી 16મા સમમાં શું કીધું? તો કે 2 નંબર થી 103 નંબર લખેલી ચીઠીઓ છે, એની વચ્ચે લખેલી. તો 2 અને 103 વચ્ચે કઈ સંખ્યા આવે? 2 થી લઈને 102 સુધી આવે. તો કુલ પરિણામ 100 થાય. કેમ? કારણ કે પહેલા નંબરની બીજા નંબરની ચિઠ્ઠી નથી, એટલે કુલ પરિણામ 100 થઈ ગયું. એટલે કેમ 100? તો કે 3 થી લઈને 102 સુધી. તો અહીંયા આપણને એમ લખ્યું છેદમાં કુલ પરિણામ હોય 103, તો 103 કુલ પરિણામ નથી, 100 કુલ પરિણામ કેટલું છે? 100 છે. એટલે આ વિધાન ખોટું છે. હાલો એના પછી વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? હે ભાઈ જો બાપુ, વર્તુળનો સ્પર્શક જે હોય, માનો કે આ વર્તુળ છે હે ને, એનો એક સ્પર્શક બનાવીએ આપણે. આ એક વર્તુળ છે, આ એનો સ્પર્શક છે. બોલો વર્તુળને કેટલા બિંદુમાં છેદે? યસ, એક બિંદુમાં જ. કેટલા બિંદુમાં? એક બિંદુમાં છેદે. હાલો, એક સમતોલ પાસાને ઉછળતા તેના ઉપર યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના. સમતોલ પાસાને ઉછાળીએ એટલે કુલ પરિણામ 6 મળે. કુલ પરિણામ 6 મળે. કેમ? તો કે 1 2 3 4 5 અને 6. હાલો દીકરાઓ, આમાંથી આપણને યુગ્મ, યુગ્મ એટલે કેટલાકને ખબર નથી પડતી, બેકી. બરાબર? અયુગ્મ એટલે એકી. તો આમાં બેકી સંખ્યા કઈ છે? તો કે 2 4 6. એટલે 3 સંખ્યા છે. એટલે p ઓફ a બરાબર 3 ના છેદમાં 6. 3 એકા 3 ને 3 દુ 6 એટલે 1 ના છેદમાં 2. ડન? ડન? d 3 - 2 એટલે 1 આવે. એ હા, અહીંયા મારી ભૂલ પડી હો ભાઈ. d = 3 - 1 એટલે કેટલો આવે? 2. પણ d નો આમાં કઈ ઉપયોગ નથી થતો, એટલે કઈ ચિંતા નથી. જવાબ તો આ જ આવશે. d નો આમાં કઈ સૂત્રમાં ઉપયોગ નથી. પણ તારી વાત સાચી છે, 3 માંથી 1 જાય એટલે 2 વધે. પછી અહીંયા કોકે લખ્યું કે સર n કૌંસમાં n વત્તા 1 ના છેદમાં 2 ભાગ્યા 2 લખીએ તો ચાલે? હા ચાલે, ચાલે, વાંધો ન આવે દીકરા. ઓકે, n નો ગુણાકાર n સાથે એટલે n સ્ક્વેર n ના છેદમાં 2. હવે તમે સ્ક્વેર વર્ગ વાળું પદ આગળ મૂકવાનું હોય એટલે n સ્ક્વેર વત્તા n ના છેદમાં 2. ડન? ઓકે, કાલે મોર્નિંગમાં લેક્ચર નથી, કાલે ઇવનિંગમાં જ લેક્ચર છે. કાલે મોર્નિંગમાં નહીં જાગતા ભાઈ, કાલે ઇવનિંગમાં જ લેક્ચર છે. 8 વાગે જ છે, ચિંતા નહીં કરતા. બરાબર? ઓકે, જ્યારે બહુ મારી પાસે ટાઈમની કટોકટી હશે ત્યારે હું તમને જગાડાવીશ. પણ હવે અત્યારે એક્ઝામ ઓરી છે ને, એટલે તમને મોટિવેશન કદાચ ન મળે વહેલા જાગવાનું. હાલો, મધ્યવર્તી સ્થિતિમાનનું કયું માપ સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાય છે? કયું માપ સૌથી વધુ વખત ઉપયોગ લેવાય? મધ્યક, મધ્યસ્થ કે બહુલક? મધ્યક. યસ, તમે તમને સમજાય. બીજું તમે જાતે કરો. હાલો, શું જવાબ આવે ભાઈ? શું જવાબ આવે? 60 મિનિટનો સમયગાળામાં મિનિટ કાંટા આગળ, કેન્દ્ર આગળ, જો અહીંયા 15 મિનિટ કીધું હતું, હવે 60 મિનિટ કીધું છે. 360 ના છેદમાં 60 એને ગુણ્યા
60. હાલો હવે શું જવાબ આવે? બધાને આન્સર આપવાનો. બધા 130 130. હાલો, વેરી ગુડ, શાબાશ. તો 0 60 60 ઉડી ગયા એટલે જવાબ આવે 360 ડિગ્રી. જગમગો આવડે આવે હે ને? હું તમને એક પેપર આજે આપું છું. એ પેપર જે છે કે નહીં તમારે સોલ્વ કરવાનું છે સેક્શન એ અને બી. અને એમાં કઈ ડાઉટ હોય ને સેક્શન બી માં કે એમાં તો મને કહેજો, તો કાલે હું તમને સોલ્વ કરાવી દઈશ. બરાબર? તો એ પ્રશ્નપત્ર બધાને આજે ને આજે સોલ્વ કરવાનું છે. હું હમણાં મોકલું છું તમને એક પ્રશ્નપત્ર એક્સ્ટ્રા. હાલો હવે જો સેક્શન બી નો આપણે સમ નંબર 25. તમે તમને શીખવાડ્યું કે 25 અને 26 બંને બીજા ચેપ્ટરના હોય. તો જોઈએ દ્વિઘાત બહુપદી x વર્ગ વત્તા 5x વત્તા 6 ના શૂન્ય શોધો. કેટલાને આવડે? હું કરાવું છું, ખાલી મારે જાણવું છે કેટલાને આવડે. જેટલા ન આવડતું હોય હેન્ડ રેસ કરી નાખે. હા બોલ ભાઈ બકા. સર મને આંકડા શાસ્ત્રના સર વિભાગ એમાં સર બહુ તકલીફ પડે છે, મને આવડતું કઈ જ વાંધો નથી. નહીં મારા વિભાગ દોસ્ત, એના ચિંતા ન દાખલા કર. આમ આપણે તને હું 6 પેપર કરાવીશ ને એ કરી નાખ એટલે જગો મગો, હે ને? ચિંતા નહીં કર દીકરા. ઓકે. અને હા હજી હું તમારા વિભાગ એ માટે ચેપ્ટર એ ના બધા ચેપ્ટરના ખાલી વિભાગ એ ના પ્રશ્નો લઈને એક 3 કલાક કે 4 કલાકનો લેક્ચર લઈને આવું છું. મોજ કરો ને બકાવ. તમારું કઈ નહીં ઘટવા દઉં. તમારો ભાઈ બેઠો, મજા કરો ભાઈ. હાલો ઓકે. આ એટલા લોકોને નથી આવડતું જે હાથ ઊંચા કર્યા છે. કોને કોને નથી આવડતું? તો કે એક તો ઝકી કોઈ છે, પછી છે જિગ્નેશ, એને નથી આવડતું. ઓકે હાલો ભાઈ. રેહાન સર, આ રેહાન સર છેલ્લી સંખ્યા 6 એટલે 6 એકા 6. બે સંખ્યા આવી કે જેનો ગુણાકાર 6 થાય પણ એનો સરવાળો કેટલો થાય? 5. તો એ બે સંખ્યા કઈ છે? તો કે 3 દુ 6, 3 વત્તા 2 એટલે જવાબ કેટલો આવે દીકરાઓ? 5 આવે ને? તો બસ હવે જગતની માલિપા x વર્ગ એમનેમ વત્તા, જો બે સંખ્યા એવી ગોતવાની હતી કે ગુણાકાર 6 થાય એટલે 3 દુ 6, પણ એનો સરવાળો એ બે સંખ્યાનો કેટલો થવો જોઈએ? 5. તો આપણે વિચારો કે 6 કોના કોના ઘડિયામાં આવે? તો કે 6 એકા 6, પણ 6 અને 1 નો સરવાળો કરો એટલે 7 થાય, એટલે એ નો હાલે. તો અહીંયા 3 દુ 6, 3 વત્તા 2 એટલે 5, એટલે અહીંયા મૂકી દઉં કેટલા? તો કે આ 3 અને 2 એટલે અહીંયા મૂકું 3x વત્તા 2x વત્તા 6 બરાબર 0. બરાબર? આ x વર્ગ પેલું પદ, આ 6 છેલ્લું પદ. આ 5x ની જગ્યાએ આપણે આ બે સંખ્યા ગોતીને 3 અને 2 એ મૂકી દીધી. આમાંથી કોમન શું નીકળે બેટા? તો કે x વર્ગ અને 3x માંથી કોમન નીકળે x, એટલે કૌંસમાં x વત્તા 3 વત્તા આ કૌંસ એમને x વત્તા 3 બરાબર 0. તો 2x માંથી x અંદર ઘૂસી ગયા, વધ્યું કોણ? તો કે 2. હવે જે સરખા કૌંસ છે, ઇક્વલ કૌંસ છે, ને એક વખત લખો, આને એક વખત લખો એટલે શું થાય? તો કે x વત્તા 3. આનું ને આનું એક કૌંસ બનાવો એટલે x વત્તા 2 બરાબર 0. હવે કૌંસ ખોલો દીકરાઓ, તો x વત્તા 3 બરાબર 0 और x વત્તા 2 બરાબર 0. વત્તા 3 છે આ બાજુ હોય તો ઓછા થાય એટલે x બરાબર -3 और x બરાબર -2. વત્તા 2 છે આ બાજુ આવે તો -2. હાલો ડન છે? ડન છે દીકરાઓ? હાલો ફટાફટી આન્સર. સર એકવાર ફરીથી. ઓકે હજી એકવાર ફરીથી કરાવું, હજી એકવાર ફરીથી કરાવું બેટા, હજી એકવાર કરાવું. x વર્ગની આગળ કાંઈ નથી એટલે 1 કહેવાય. છેલ્લી સંખ્યા 6 છે, 6 એકા 6. ઓકે. બે સંખ્યા આવી ગોતવાની કે એનો ગુણાકાર 6 થાય. બરાબર ને? એનો ગુણાકાર 6 થાય, પણ એ બે સંખ્યાનો સરવાળો 5 થવો જોઈએ. તેમ વિચારવાનું કે 6 કોના ઘડિયામાં આવે? 3 દુ 6, 3 વત્તા 2 5. બે સંખ્યા મળી ગઈ કે જેનો ગુણાકાર 6 થાય, સરવાળો 5 થાય. પછી શું કરવાનું? તો કે x વર્ગ પેલું પદ અને છેલ્લું પદ વત્તા 6 બરાબર 0 એમને. વચ્ચે 5x છે, આ 5x ની જગ્યાએ 3 અને 2 મૂકવાનું એટલે 3x અને 2x. હવે x વર્ગ વત્તા 3x માંથી x કોમન કાઢ્યો એટલે વધ્યું કોણ? x વત્તા 3. આ 2x વત્તા 6 માંથી આ x વત્તા 3 એમને 2x માંથી x અંદર ગળી ગયો એટલે 2 અહીંયા મૂકી દીધો બહાર. હરખા કૌંસ છે ને એક વખત મૂકવાનું x વત્તા 3. આ x વત્તા 2 નું એક કૌંસ બનાવવાનું. હવે ખુલ જાઓ સેમ સિંગ, કૌંસ ખોલવાનું એટલે x વત્તા 3 બરાબર 0 અને x વત્તા 2 બરાબર 0. વત્તા 3 છે આ બાજુ તો ઓછા થાય, આ વત્તા 2 છે આ બાજુ તો ઓછા થાય. ડન છે? ડન છે?
ઓકે, કાલે સાંજે જ લેક્ચર છે, સવાર 4 વાગે લેક્ચર નથી. એના પછી દ્વિઘાત બહુપદી x વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો પેલા આપણે શૂન્ય ગોતી લઈએ. હાલો, હવે આવડે ને બધાને? બોલો. પેલી સંખ્યા છેલ્લી સંખ્યા ગુણાકાર, પેલી સંખ્યા છેલ્લી સંખ્યા ગુણાકાર. x વર્ગ ની આગળ કઈ નથી એટલે એક જે રીતે દાખલો કર્યો એમ જ કરવાનો છે, ગુણ્યા 10. 10 એકા 10. બે સંખ્યા એવી કે એનો ગુણાકાર 10 થાય પણ એનો સરવાળો 7 થાય. હાલો વિચારો, એવી બે સંખ્યા કઈ? કોમેન્ટમાં લખો. બે સંખ્યા આવી, ગુણાકાર 10, સરવાળો 7. વિચારો 10 કોના કોના ઘડિયામાં આવે? 10 એકા 10, પણ 10 માં 1 નાખો તો 11. નો હાલે. તો હાલો બોલો બે સંખ્યા કઈ? યસ, 5 દુ 10. શાબાશ. 5 વત્તા 2 એટલે 7. હવે શું કરવાનું? જે નથી આવડતું એ બધા ધ્યાન રાખો. સેમ રીતનો બીજો દાખલો. આ પેલી સંખ્યા x વર્ગ વત્તા છેલ્લી સંખ્યા વત્તા 10 બરાબર 0. પેલી પદ અને છેલ્લું પદ એમને આ વચ્ચે 7x ની જગ્યાએ આ બે સંખ્યા મળી મૂકવાની ભાઈ, બરાબર ને? તો અહીંયા મૂકી દો 5x વત્તા 2x. આમાંથી કોમન નીકળે x એટલે x કૌંસમાં x વત્તા 5 વત્તા આમાંથી કોમન નીકળે 2, બરાબર ને? કેમ ખબર પડી? તો કે ભાઈ x વત્તા 5 છે ને એમને મૂકી દેવાનું. જો હંમેશા આ બે કૌંસ સરખા જ હોય, ચિંતા નહીં કરવાની. હવે દીકરાઓ આ 2x માંથી x અંદર ઘૂસી ગયા એટલે વૈધા કોણ? 12. 2 મૂકી દીધા. આ હરખા કૌંસ છે એક વખત મૂકવાના એટલે x વત્તા 5 અને આ x વત્તા 2 એમને બરાબર 0. આ કૌંસ ખોલીએ એટલે x વત્તા 5 બરાબર 0 ઓર x વત્તા 2 બરાબર 0. વત્તા 5 છે આ બાજુ જાય તો ઓછા થાય એટલે x બરાબર ઓછા 5 ઓર x બરાબર વત્તા 2 છે આ બાજુ તો ઓછા 2 થાય. હાલો ડન છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સેમ રીતે હવે શૂન્ય અને સહગુણકનો સંબંધ ચકાસીએ હતા. આને કહેવાય આલ્ફા, પેલા જવાબને. અને આ જે બીજો જવાબ છે એને કહેવાય બીટા. હાલો મને કોમેન્ટમાં જવાબ આપો, શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? પણ એ પહેલા આપણે અહીંયા એબીસી ગોતવું પડશે ને? કા બકાવ હાલની બા આગુ જાન. પીપી ભીમ એલા 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 બહુ કરી. પીપી અહીંયા મૂકી દઉં x, અહીંયા આવશે x. હાલ ભાઈ તું નીકળ. પીપી પીપી પીપી. હાલો થઈ ગયું. હવે ધ્યાન રાખો, સૌથી પહેલા a b અને c ગોતીએ. અહીંયા લગી તો આપણે હમણાં જ શીખ્યા હતા. હવે આ એક થોડુંક શીખી લો, જો કે તમને આવડતું જ હોય. x² વત્તા 7x વત્તા 10 બરાબર 0. બોલો લખો ભાઈ, a બરાબર શું, b બરાબર શું અને c બરાબર શું? a બરાબર કેટલા કહેવાય? હા, a બરાબર જવાબ લખો છો, બરાબર છે, સરસ. હાલો જેને નથી ખબર પડતી એને x વર્ગની આગળ કઈ છે તો કે કઈ નથી એટલે a બરાબર 1 કહેવાય. આ x ની આગળ હોય એને b કહેવાય તો b બરાબર 7. અને જેના પૂછડામાં x નથી એને c કહેવાય એટલે c બરાબર 10. બરાબર. x વર્ગની આગળ હોય એને a, x ની આગળ હોય એને b અને જે એકલું હોય જેના પૂછડામાં x નો હોય એ c. હવે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a. તો આપણે આ જોવાનું કે આ બે બાજુનો જવાબ સરખો આવે કે નહીં. તો આ જે પહેલો જવાબ x નો મળ્યો એને આપણે આલ્ફા કહીએ એટલે આલ્ફા બરાબર -5 વત્તા બીટા બરાબર -2. ઓકે, તો વત્તે ઓછે ઓછા -5 અને -2 એટલે ઓછે ઓછે વત્તા 5 ને 2 7. ઓકે, હવે -b ના છેદમાં a તો માઇનસ એમનેમ b એટલે 7, a એટલે 1, -7 ના છેદમાં 1 એટલે -7, અહીંયા -7, ડાબા બરાબર જબા. હાલો ભાઈ આ એક સંબંધ ચકાસાઈ ગયો શૂન્યનો સરવાળાનો.
શૂન્યના ગુણાકારનું સૂત્ર શું થાય ભાઈ લખો બધા આ ખાલી જગ્યામાં પૂછે હો સૂત્ર યાદ રાખજો શૂન્યનો સરવાળો તો કે માઇનસ બી ના છેદમાં એ શૂન્યનો ગુણાકાર તો જવાબ જવાબ સી ના છેદમાં એ ઓકે રેકોર્ડ આવશે આ રેકોર્ડ આવશે દીકરા આલ્ફા બીટા નું સૂત્ર સી ના છેદમાં એ આલ્ફા બીટા આલ્ફા એટલે -5 બીટા એટલે -2 ઓછો ઓછો વધતા એટલે 5 ગુણ્યા 2 કરો એટલે 5 દુ 10 બરાબર સી ના છેદમાં એ સી કેટલા 10 એ કેટલા 1 એટલે જવાબ આવે 10 ના છેદમાં 1 એટલે ડાબા બરાબર જબા હાલો ડન છે લેક્ચર ક્યારે પતશે 9-8 દાખલા નહીં હવે 7 દાખલા પછી હાલો દ્વિઘાત સમીકરણ x² - 3x + 10 નો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો અવયવીકરણ એટલે આપણે જે અવયવ પાડ્યા એ જ રીત હાલો સેમ રીતના 3 દાખલો x² - 3x - 10 = 0 હાલો કેમ કરશું બેટા કેવી રીતના દાખલો કરવાનો પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા ગુણાકાર x² ની આગળ કાંઈ એટલે પહેલી સંખ્યા 1 છેલ્લી સંખ્યા 10 તો 10 એકા 10 હાલો બે સંખ્યા એવી કયો કે જેનો ગુણાકાર 10 થાય પણ એની બાદબાકીનો જવાબ 3 થાય હાલો બે સંખ્યા કયો હાલો 5 દુ 10 વેરી ગુડ 5 દુ 10 અને 5 માંથી 2 જાય એટલે 3 બે સંખ્યા મળી ગઈ તો જેમ કરતા હતા એમ જ કરવાનું છે x² - -10 = 0 આ 3x નહીં મૂકવાનું 3x ની જગ્યાએ આ બે સંખ્યા મૂકવાની 5x અને 2x નિશાની કઈ મૂકવાની તો કે ઓછે ઓછે વધતા ઓકે આમાંથી કોમન નીકળે x એટલે કૌંસમાં આવે x - 5 વત્તા અહીંયા x - 5 = 0 2x માંથી x અંદર ગડી જાય શું વધે બોલો બોલો શું વધે બોલો 2 ઓકે હાલો ઇક્વલ બ્રેકેટ એક વખત તો x - 5 એમનામ અને આ x + 2 બરાબર 0 હવે કાઉન્સ ખોલ્યો એટલે x - 5 = 0 ઓર x + 2 = 0 -5 છે બરાબર ની આ બાજુ તો વત્તા થાય એટલે x = 5 ઓર x = +2 છે આ બાજુ તો -2 ક્લિયર ક્લિયર હાલો સર તમારા લીધે મારા જેવી સ્ટુડન્ટ પાસ થશે 100% બધાય પાસ થશે દીકરા સારા માર્ક્સ એના પછી સમાંતર શ્રેણીના બે દાખલા આવશે જો યાદ જ હોવું જોઈએ 25 અને 26 બીજું ચેપ્ટર 27 તો કે ચોથું ચેપ્ટર બે દાખલા 28 અને 29 સમાંતર શ્રેણી 7 વડે વિભાજ્ય હોય તેવી 2 અંકની પ્રાકૃતિક સંખ્યા કેટલી 2 અંકની 7 ના ઘડિયામાં આવે 2 અંકની સંખ્યા તો કે 7 દુ 14 આ 2 અંક થઈ ગયા ને 14 એટલે 7 એકા 7 પણ 7 એકા 7 ઈ ડોહું એક અંક કહેવાય તો 14 પછી 21 પછી 28 પછી 35 ડોટ 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 ક્યાં લગી તો કે ભાઈ 14 8 લગી 14 7 લગી 7 ચોક 28 વધી પડી 2 7 એકા 7 2 9 98 લગી આવે બરાબર ને 14 7 98 15 સત્તા નહીં આવે કેમ નહીં આવે કારણ કે 15 સત્તા કેટલા થાય કોમેન્ટમાં કયો 15 97 ક્લિયર હવે આ કેટલી સંખ્યા થાય તો મતલબ એવો કે આપણે n ગોતવાનું છે તો આપણી આગળ છે શું તો કે a છે 7 d શું તો કે a2 - a1 21 - 14 બરાબર 7 અને આમ બી તમને એમ કીધું કે 7 વડે વિભાજ્ય એટલે d 7 જ થાય ને સિમ્પલ વસ્તુ છે બરાબર ને હવે અહીંયા 98 એ આપણું અંતિમ પદ છે એટલે an = 98 an નું સૂત્ર મૂકો વાર્તા પૂરી થાય an = a plus n - 1d an એટલે 98 a એટલે 14 plus n - 1 એમનમ d એટલે 7 14 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય 98 - 14 = n - 1 આ 7 એમનમ 98 માંથી 14 જાય એટલે 8 માંથી 4 જાય એટલે 4 9 માંથી 1 જાય એટલે 8 એટલે 84 આ 7 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર થાય = n - 1 તો અહીંયા 84 ભાગ્યા 7 કરો કેટલો જવાબ આવે તો કે 7 એકા 7 1 વધ્યા ઉપરથી ઉતાર્યા 4 7 દુ 14 એટલે જવાબ આવશે 12 હવે -1 છે આ બાજુ તો +1 થાય 12 + 1 = n તેથી n બરાબર 12 ને 1 13 આપણને એમ કે 20મું પદ ગોતો એટલે a + 19 એક ઓછો કરી નાખવાનો 19d
આપણને એમ કે 25મું પદ શોધો તો લખવાનું a વત્તા 24d. આપણને એમ કે 51મું પદ શોધો એટલે a 51 બરાબર a વત્તા 50d. બધે નવડી ગયું. એટલે જે કે એના કરતા એક ઓછો કરી નાખવાનો. તો 20 કે એટલે 19d આવે. તો બસ જગા મગા મૂકો એટલે નો થાય ભગા. 3 એમ નમ 19 એમ નમ d બરાબર 3. 19 તેરી 57. 57 માં 3 નાખો એટલે 60. 2 માર્ક રોકડા. ડન છે. હાવ હેલું હેલું છે ભાઈ. નેક્સ્ટ, જો બિંદુઓ a બી સી અને ડી એ આ જ ક્રમમાં સમાંતર બાજુના ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો એમની કિંમત શોધો. ગોતી લઈએ. મધ્ય બિંદુ આવે ભાઈ. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે યાદ રાખવાનું મધ્ય બિંદુનું સૂત્ર આવે. કરી નાખીએ ભાઈ આપણે. હાલો હે ને પીપી પીપી. આ એ બી સી ડી. એ શું કીધું તો કે 6 અને 1. બી શું કીધું તો કે 8 અને 2. સી શું કીધું તો કે 9 અને 4. અને ડી શું કીધું ભાઈ? ડી શું કીધું તો કે એમ અને 3. હાલો ડન છે દીકુડાવ. હવે મારા દોસ્તો, મારા પ્યારા મિત્રો, અહીંયા રાખવાનું સરસ મજાનું એક બિંદુ 9 એના છેદમાં 2 બરાબર ડી બી નું જે એક્સયામ છે એ કોણ છે? એમ અને 8. તો અહીંયા લખું છું એમ વત્તા 8 એના છેદમાં 2. ટૂંકમાં એ અને સી ના xx લેવાના, ડી અને બી ના xx લેવાના. વાર્તા પૂરી થઈ ગઈ. બે બાજુ બે બે હરખા એટલે ઉડી જાય. 9 6 15. 8 પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ થાય. ઇઝ ઇક્વલ ટુ એમ. 15 માંથી 8 જાય એટલે 7 ઇઝ ઇક્વલ ટુ એમ. અહીંયા સૂત્ર મૂકવાની જરૂર નથી. અને જો મૂકવા હોય તો તમે મૂકો x1 પ્લસ x2 એના છેદમાં 2 બરાબર અહીંયા x1 પ્લસ x2 એના છેદમાં 2. હાલો સાવ ઈઝી દાખલો છે. હાલો જગમગો જગમગો. વેરી ગુડ. નેક્સ્ટ, બિંદુઓ 2 અને 3 અને 4 અને 1 વચ્ચેનું અંતર શોધો. બધાને અંતરનું સૂત્ર આવડે? આ એ છે 2 અને 3, બી છે 4 અને 1. આના વચ્ચેનું અંતર ગોતવાનું છે એટલે એ બી બરાબર હા એ બી બરાબર અંડર રૂટ. અહીંયા આ x1 કહેવાય, આ x2 કહેવાય, આ y1 આ x1 y1, આ x2 અને y2. ઓકે. અંતરનું સૂત્ર શું છે બેટા? બધાને આવડવું જોઈએ. x2 માઇનસ x1 એનો વર્ગ વત્તા y2 માઇનસ y1 એનો વર્ગ. ઓકે. x2 એટલે 4, x1 એટલે 2 એનો વર્ગ, y1 એટલે y2 એટલે 1 અને y1 એટલે 3 એનો વર્ગ. ખાલી સૂત્ર પ્રમાણે કિંમત મૂકો. 4 માંથી 2 જાય એટલે 2. જેને જવાબ આવડતો એ કોમેન્ટમાં લખે. 1 માંથી 3 જાય એટલે -2 એનો વર્ગ. 2 નો વર્ગ 4 વત્તા 2 નો વર્ગ 4 એટલે 4 ને 4 8. એટલે અહીંયા આવે 4 દુ 8. 4 નું વર્ગમૂળ કયા ચેપ્ટરના કઢાય? હું એમ કહું કે ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 12 આના 2 દાખલા અને આના 2 દાખલા તમે ઓપ્શનમાં કાઢી લ્યો એટલે તમારે વિભાગ બી માં પૂરેપૂરા માર્ક્સ આવી જાય. છતાં હું આ કરાવું છું. જે લોકો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા છે એ લોકોને કામ આવશે, અને જે લોકો બેઝિક વાળા ઓપ્શનમાં નથી કાઢતા એને કામ આવશે. સાઇન એ તો સાબાના છેદમાં પાબા બરાબર ને? તો અહીંયા કાટકોણ ત્રિકોણ દોરીએ. પીપ પીપ આ દોરી નાખ્યો. આ થઈ ગયું એ, આ બી, આ સી, આ કાટખૂણો આવડા થીટા. આ થીટાની સામેની બાજુ એટલે આ થઈ ગયું સાબા બરાબર 3. આ થીટાની પાસેની બાજુ એટલે આ થઈ ગયું પાબા બરાબર 4. અને આવડો આ જે છે એ થઈ ગયો કર્ણ. હવે શું કરશું તો પાયથા દાદાનું સૂત્ર મૂકશું. કાટખૂણાની સામેની બાજુ એને કર્ણ કહેવાય એટલે એ સી નો વર્ગ બરાબર એ બી નો વર્ગ વત્તા બી સી નો વર્ગ. આપણી આગળ એ બી એટલે કે 4 નો વર્ગ, બી સી એટલે 3 નો વર્ગ. જવાબ કેટલો આવે તો કે 16. 3 નો વર્ગ 9. ટોટલ થાય 25 અને 25 નું વર્ગમૂળ કેટલું થાય તો કે થાય 5. મતલબ આ મળ્યો આપણને 5. હવે આપણને એવું કહે છે કે કોસ એ ગોતો. તો કોસ નું સૂત્ર શું થાય ભાઈ? પાબાના છેદમાં કર્ણ.
હે ને? તો પાબા પાબા કેટલા છે? તો કે પાબા 4 છે. કર્ણ કેટલા છે? 5. તો કે 4/5. લ્યો ભાઈ 2 માર્ક આવી ગયા. ડન. પાબા છે ને પાબા બેટા, કોસ ની અંદર પાબા ના છેદમાં કર્ણ આવે અને અહીંયા સાઈન. એટલે હા એ ભાઈ ઉતાવળ, અહીંયા ભૂલ છો. સાઈન થીટા નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ આવે. એટલે આ જે છે ને સાબા 3 પણ કર્ણ કેટલા બાપલિયાવ? 4. હા, સાઈન નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ આવે. સોરી ભાઈ, તો પાબા આપણે ગોતવું પડશે. તો અહીંયા ચેન્જ થશે આ બધું, કઈ વાંધો નહીં. ચલો એસી એટલે 4 એનો વર્ગ, એ બી નો વર્ગ એમને, બીસી એટલે 3 નો વર્ગ, 4 નો વર્ગ 16, એ બી સ્ક્વેર એમને, 3 નો વર્ગ 9, 9 પ્લસ છે આ બાજુ તો -16 -9 ઇઝ ઇક્વલ ટુ એ બી સ્ક્વેર. અને 16 માંથી 9 જાય તો જવાબ કેટલો આવે ભાઈ? 7 બરાબર એ બી સ્ક્વેર. અને એ બી બરાબર 7 નું વર્ગમૂળ કાઢો એટલે √7. બરાબર ને? તો અહીંયા જે છે કોસ પાબા કેટલા થઈ ગયા? તો કે √7. ઓકે. અને કર્ણ કેટલા થઈ ગયા? 4. જગો મગો હવે સાચું. બરાબર ને? હાલો હાલો મારા બકુડાઓ, જગો મગો. સર મને ગણિતમાં ખબર નથી પડતી. તને ગણિતમાં ખબર ન પડતી હોય ને તો એટલું ખાલી કરી નાખ. ચેપ્ટર નંબર 13, 14 પ્રમેય પછી કહો હાલો બીજું, 5મું. એટલા ચેપ્ટર કરી નાખ. પછી પ્રમેય કરી નાખ 4, 6.1, 6.2, 10.1, 10.2. ઓકે, એટલું કરી નાખ એટલે તાર 40 માર્ક આવી જાય. મોજ કર. અને જે હું પેપર સોલ્વ કરાવું યાર કરી નાખ. હાલો 2 એમને. 10 સ્ક્વેર 45 ની કિંમત કેટલી આપણે શીખી ગયા છીએ? 10 સ્ક્વેર 45, 10 45 ની કિંમત બધાને ખબર હોવી જોઈએ. આપણે લાઈવ લેક્ચરમાં સરસ મજાનું શીખ્યા. 1 શાબાશ એનો વર્ગ વત્તા cos 30 ની કિંમત મેં તમને શીખવાડી છે √3/2 એનો વર્ગ. sin 60 એની કિંમત તો કે √3/2 એનો વર્ગ. 2 એમને, 1 નો વર્ગ 1 થાય વત્તા √3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4, √3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4, 2 1 આ 2 આ પ્લસ આ માઇનસ ઉડી ગયા એટલે 2 જવાબ આવી ગયો. 2 માર્ક આવી ગયા. જગો મગો. હાવ હેલો દાખલો, હાવ હેલો દાખલો. ખાલી 2 સ્ટેપનો દાખલો, પૂરા માર્ક્સ આવે. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. શિરોલંબ એટલે ઊભો છે. આમ જમીન ઉપર એક ટાવર છે જે ઊભો છે. ઓકે, તેના પાયાથી 30 મીટર દૂર જમીન પરનું એક બિંદુ, અહીં એક જમીન પર બિંદુ છે જે તેના પાયાથી 30 મીટર દૂર છે. ઓકે, સોરી 30 મીટર નહીં, 15 મીટર દૂર છે. એટલે અહીંયા લખું 15 મીટર એક બિંદુ છે. બરાબર ને? એક બિંદુથી ટાવરના ઉત્સેક કોણનું માપ 60 છે. આ બિંદુથી ટાવરના ઉત્સેક કોણનું માપ કેટલું? 60. ઓકે, બરાબર 60 અંશ છે. તો ટાવરની ઊંચાઈ ગોતી નાખીએ. હાલો, આ એ, આ બી, આ સી, આ થીટા છે એની સામેની બાજુ છે એટલે આ સાબા. આ ભૂલે ચૂકાઈ દાખલો ન મુકાયો. આ થીટાની પાસેની બાજુ એટલે આપણી આગળ છે પાબા. સૂત્ર અહીંયા લખીએ. ધારો કે એ બી ટાવરની ઊંચાઈ બરાબર એ બી, ટાવરની ઊંચાઈ બરાબર એ બી. તો અહીંયા સાબા, અહીંયા પાબા. આને શું કરશું આપણે? જોડશું એટલે આ થઈ જાય લંબઘન. આ સમઘન છે, આને જોડશું એટલે આ થઈ ગયું લંબઘન. તો હવે લંબઘન જે થઈ ગયું એનો એલ તો 3 + 3 એટલે 6 થઈ ગયા. કારણ કે 2 જોડાણા ને, તો આમ એની લંબાઈ વધશે, પહોળાઈ ન વધે. એટલે બી એટલે 3 ને ઊંચાઈ ન વધે એટલે h એટલે 3. હવે આપણને શું કીધું? 2 ઘનને જોડવાથી લંબઘનનું પૃષ્ઠફળ શોધો. તો અહીંયા લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર મૂકવાનું. ધ્યાન રાખજો, કારણ કે સમઘન એનું ઘનફળ આપ્યું હતું એટલે સમજવાનું આખું છે. એને જોડશું એટલે લંબઘન થાય ને એનું કુલ પૃષ્ઠફળ લેવાનું. તો અહીંયા લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 LB + BH + HL. 2 એમનેમ કૌંસમાં LB, L કેટલા 6, B કેટલા 3, B કેટલા 3, H કેટલા 3,
એચ કેટલા 3 અને એલ એ કેટલા 6, એલ 6 અને એચ 3 એટલે પેલા 6 મૂકું ને પછી 3 મૂકું કે ડખા થાય. હાલો આગળ વ્યા જઈએ. 6 તેરી 18, 3 તેરી 9, 6 તેરી 18, 18 ને 18 36 ને એમાં 9 નાખો એટલે થાય 25. ના ના 36 ને 9 નાખો એટલે કેટલા થાય? 40 ને 45 થાય. અને 45 દુ 90 એટલે 90 સેન્ટીમીટર સ્ક્વેર. હાલો ડન છે? ડન? ઓકે સરસ. એના પછી 7 સેમી બાજુના માપવાળા સમઘન ઉપર અર્ધગોલક મૂકેલ છે. ઓકે આ એક સમઘન છે, બરાબર ને? આવો એક સમઘન છે. આની ઉપર અર્ધગોલક મૂકેલ છે. પેલા દોરી નાખું. આની ઉપર એક અર્ધગોલક મૂકેલ છે. ઓકે એલા પીપ. ઓકે એક અર્ધગોલક મૂકેલ છે. તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ તો કે હવે આ જે છે એ 7 સેમી છે સમઘન, બરાબર ને? તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ કેટલો થાય? તો કે 7 સેમી થાય. તો અહીંયા લખવાનું અર્ધગોલકનો મહત્તમ વ્યાસ બરાબર 7. ઓકે બરાબર. તો તેનું ઘનફળ તો અહીંયા લખું અર્ધગોલકનું ઘનફળ, અર્ધગોલકનું ઘનફળ બરાબર. હવે આપણે કોનું? અર્ધગોલકનું ઘનફળ ગોતવાનું. સૂત્ર શું છે ભાઈ? તો કે 2/3 પાઈ આર ઘન. આ સૂત્ર યાદ હોય તો કામનું. 2/3 પાઈ એટલે 22/7 આર તો ત્રિજ્યા તો કે વ્યાસના છેદમાં 2, બરાબર ને? ત્રિજ્યા એટલે હું? વ્યાસના છેદમાં 2. વ્યાસ કેટલો હતો? 7 એટલે 7/2. તો અહીંયા 7/2 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2. 7 7 ઉડ્યા, 2 2 ઉડ્યા. આ 11 દુ 22 એટલે 11 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે 11 + 77. એને ગુણ્યા 7 અને એના છેદમાં 3 દુ ને 6. હવે 77 ગુણ્યા 7 કરી નાખીએ આપણે તો 7 7 49 વધી પડી 4. 7 7 49 દેખાડો ને 35. આ દેખાડું બેટા, આ 35મો દાખલો. આ તમારે હું પણ પીડીએફ મોકલવાનું છું એટલે કઈ ચિંતા નથી. અહીંયા આપણે પૃષ્ઠફળ ગોત્યું એટલે સેન્ટીમીટર વર્ગ આવશે અને અહીંયા ઘનફળ આપણને સેન્ટીમીટર ઘન આપેલું છે. અને આ જે 3 મળશે એ સેન્ટીમીટર મળશે. આ જે મળશે એ સેન્ટીમીટર, આઈ સેન્ટીમીટર ને આઈ સેન્ટીમીટર. હાલો છેલ્લો દાખલો અને આજનો લેક્ચર પૂરો. હાલો જરાક ધ્યાન રાખો. સર કેટલી વાર છે? બસ 5 મિનિટ. એક વર્ગીકૃત માહિતી માટે મધ્યક વત્તા મધ્યસ્થ, મધ્યક એટલે x બાર, મધ્યસ્થ એટલે m બરાબર 30, બરાબર, તથા બહુલક, બહુલક એટલે z બરાબર 10 હોય તો મધ્યક અને મધ્યસ્થ શોધો. ગોતી લઈએ. કેમ ગોતશું? તો કે x બાર પ્લસ છે, બરાબર ને આ બાજુ લઈ લો એટલે માઇનસ થઈ જાય એટલે m બરાબર શું મળશે? 30. આ x બાર પ્લસ માંથી આ બાજુ આવ્યા એટલે માઇનસ થઈ ગયા. હવે દાખલામાં આપણને z બરાબર 10 તો આપેલા છે તો કે હા. તો z નું સૂત્ર મૂકો 3m માઇનસ 2x બાર બરાબર 10. આ z નું સૂત્ર છે. તો 3m એમ નમ નહીં, 3m નમ. પણ આ જે m છે એમની જગ્યાએ આપણે શું મૂકશું? તો કે એમની જગ્યાએ મૂકશું 30 માઇનસ x બાર, બરાબર ને? 30 માઇનસ x બાર. તો અહીંયા એમની જગ્યાએ મૂકું છું 30 માઇનસ x બાર બરાબર માઇનસ 2x બાર બરાબર 10. ઓકે 3 નો ગુણાકાર 30 સાથે એટલે 30 તેરી 90x માઇનસ 3 નો ગુણાકાર x બાર સાથે એટલે 3x બાર માઇનસ 2x બાર બરાબર 10. હવે 90 એમ નમ ઓછે ઓછે વધતા 3 ને 2 5x થાય. અહીંયા 5x બાર ઇઝ ઇક્વલ ટુ 10. હવે માઇનસ 5x બાર આ બાજુ એટલે પ્લસ થાય, 10 પ્લસ છે આ બાજુ એટલે માઇનસ થાય એટલે 90 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 5x બાર. 90 માંથી 10 જાય એટલે 80, 5 ગુણાકારમાંથી ભાગાકારમાં આવે એટલે x બાર નો જવાબ મળે 16 પંચાને 80. તેથી x બાર બરાબર આપણને જવાબ મળ્યો 16.
ઓકે, હવે આપણે શું કરશું ભાઈ? તો કે હવે આપણે એમ ગોતવાનું છે. તો એમનું સૂત્ર શું છે ભાઈ? 30 માઇનસ એક્સ બાર. 30 એમનમ, એક્સ બાર એટલે 16. 30 માંથી 16 જાય એટલે જવાબ કેટલો આવે? 24. નહીં 24 નહીં, 30 માંથી 10 જાય એટલે 20 ને 14, એટલે એમનો જવાબ આવશે 14. ડન. સર 80 માંથી 80 લાવવા હોય તો હું કરાવું? એ બધું કરવાનું. સર હું ભાવનગર હતો પણ આલ્ફા એકેડમી નથી મળી, ફોન કરાય ને દીકરા. હાલો, ડન છે? ડન છે? ડન છે? પેપર મોકલજો. હજી એકવાર ફરીથી દીકરા, ફરીથી સમજાવું. જો અહીંયા મધ્યક એટલે એક્સ બાર, મધ્યસ્થ એટલે એમ બરાબર 30 આપ્યું. આ એક્સ બાર પ્લસ છે, આ બાજુ આવ્યા એટલે માઇનસ થઈ ગયા. દાખલામાં બહુલક એટલે કે ઝેડ બરાબર આપણને 10 આપ્યું હતું. તો આ ઝેડ નું સૂત્ર છે 3m - 2x બાર. 3m એમનો જવાબ મળ્યો તો 30 માઇનસ એક્સ બાર એ મૂકી દીધો, માઇનસ 2x બાર એમનેમ 10 એમનેમ. 3 નો ગુણાકાર 30 સાથે એટલે 90, માઇનસ 3 નો ગુણાકાર x બાર સાથે એટલે 3x બાર, માઇનસ 2x બાર, આ 10 એમનેમ. ઓછે ઓછે વધતા 3 ને 2 5x બાર. આ માઇનસ છે, આ બાજુ તો પ્લસ થાય. 10 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય. 90 માંથી 10 જાય એટલે 80, 5 ગુણાકારમાંથી ભાગાકારમાં, તો 16 પંચાને 80 એટલે x બાર બરાબર 16 મળ્યા. એ એમના સૂત્રમાં મૂકો તો m બરાબર 30 માઇનસ એક્સ બાર હતા, 30 માંથી 16 જાય એટલે 14. હાલો, ડન છે? કાલે આપણે વિભાગ સી અને ડી કરશું. આ દાખલો જે છે ને સ્ટાન્ડર્ડ મેથ્સ નો છે, એટલે બેઝિક મેથ્સ વાળાને કદાચ પૂછાય. જો મેં દાખલા લીધા છે ને એવી રીતના સિલેક્ટ કર્યા છે કે પેપર સ્ટાઇલ ભલે બેઝિક મેથ્સ નું હોય, પણ મેં સ્ટાન્ડર્ડ મેથ્સ નું લીધું છે અને બેઝિક મેથ્સ નું લીધું છે, એટલે ચિંતા નહીં કરવાની. પણ આવો દાખલો જે છે એ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને વધારે પૂછાશે. બેઝિક મેથ્સ વાળાને સિમ્પલ પૂછાય કે ભાઈ એલ આપ્યો હોય, F1 આપ્યો હોય, F0 આપ્યો હોય, F2. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.